ટાંકાની સફાઈ ચાલુ છે. બારનું ચાર્જ આજે દીકરાએ લઈ લીધું છે. કઈ હું ના લગભગ અડધી પોણી કલાક થઈ. અમારા બા છે ને અઠવાડિયે 10 દી ટાંકો સાફ કરતા. 5 મહિના થયા બાવૈયા ગયા એને. 5 મહિના થયા બાવૈયા ગયા એને ને વરસ દી પહેલાનો લગભગ. આમ તો પેક હોય પણ વાપરતા હોય પાણી. પણ એ કે ટાંકો સાફ જ કરી નાખો. હું નીચે બેઠી બેઠી ઘઉં સાફ લઈને બેઠી છે. મજા આવે ને. અમારે ઓલી આપણે છે ને ઓલી સિમેન્ટની કુંડી હતી ને ત્યાં તો બા છે ને અંદર ગરી જતા આખા. અને કાલ લખમણને કે ઉતારતા. પછી પોતાથી જઈ ન ચડાતું. પેલા તો પોતે હરવા ફૂલ જેવા હતા ને ફટક કરતા અંદર ઉતરી જતા. મહિનો દીમાં તો 2 વખત ટાંકો સાફ કરે. ટાંકો કરતા કરતા આ ટાંકો તો અઠવાડિયે નાનો હતો ને. આ તો આપણે 500 લીટરનો જ છે ને. 1000 લીટરનો છે. હા, અઠવાડિયામાં 2 વખત સાફ કરતા. હું બેસી ગઈ છું ઘઉં ચારવા લઈને. પરમ દિવસે લઈ આવ્યા ઘઉં. કાલ આખો દિવસ એમનેમ ગયો. ઉપર બધાય 15 મણ અમે રાખ્યા અને 5 મણી લખું એની રાખ્યા. ઘઉં તો એકદમ સરસ છે. કાંઈ ચારવા પૂરતું કાંઈ છે નહીં. કોકો ફૂટડા છે ને તો નીકળી જાય. બહુ કાંઈ ઘઉંમાં એવું બધું કાંઈ છે નહીં. ગયા વખતે છે ને અમે લીધા હતા. ગયા વખતે તો લીધા જ નહોતા. બાચકું લઈને ખાધા. અને એના આગલા વર્ષે છે ને લીધા હતા દુકાનેથી છે ને કંઈ સાફ કે કંઈ નહોતું કરવું પડ્યું. એકદમ ક્લીન ઘઉં હતા. પણ એ લોકો ખબર નહીં હું ભેળસેળ કરતા હોય કે રામને ખબર. તો ધનેડા પડી ગયા હતા કે બધાય કે દુકાનવાળાને બિચારાને ખબર તો ન હોય કે ક્યાં ઘઉં છે. એમ આપણે હારા જોઈને લીધા હોય. હવે એ જાણે ને રામ જાણે પણ ધનેડા પડી ગયા હતા. આ વખતે લખોને કંઈક દોસ્તારની ખગાવની ખબરની વાડી હતી ત્યાં ગયા અને જોયા. ઘઉં તો સરસ હતા. ચારવા પડશે કારણ કે પૂતળા આખું વરસ જે છે ને એ નકામાં ધનેડા પાડ્યા હોય. મને બહુ જ બીક લાગે ને. 15 મણ ઘઉં અમારે આમ તો જોઈએ ને 10 મણ ઘઉં આખું વરસ હાલે. 2 જણા આવે તો છીએ. પણ આપણે રોટલી હું વધારે કરતી હોય. બાજરો નથી ખાતા જરાય. અને ટીનિયા મીનિયા કૂતરાય ખબર નહીં રોટલો નથી ખાતા. રોટલી ચૂરેલી ખાઈને મેં ગામાં હજી તે બહુ બગાડ્યા. તો ઘર નાખીએ ને એટલે ખાઈ. એટલે 5 મણ એના હાટું વધારે લીધા. ને કોઈ મહેમાન મેં આવે ને અમે આવતું વરસ હાલે ને. બહુ થાકી ગયા વર્ષે તો હું બાજકા હારી વરી થઈ રહીએ ને. આ વખતે મારે લાડ શું થયું ઠીક ધોવું જાય ને ટાકા થોડો આવ્યાથી શું થયું વરી. આવું છે બધું. 2 જણા હોય ને તો એ થાય. મારા ટાંકામાં તો મને તો અહીં ઉકલે નહીં ટાંકો સાફ કરવાનો. મારા બા હતા તો બા અઠવાડિયે 10 દી સાફ કરતા. ઓલું ગુજરાતીની અંદર એક કહેવત છે કે દરેક દાણા ઉપર છે ને ખાવાવાળાનું નામ લખ્યું હોય. એટલે પેલા નાના છોકરા ભાણેજું ને બેનુંના દીકરી અજીતની બેનુંના છોકરા હતા તો એ તો બહુ રહેતા ભણતા બધા અહીંયા. તો એ તો ખાંડી ઘઉં લેતા. અમે ગરીબાઈ એવી આટો મારી ગઈ હતી ચારે બાજુથી. મારે ઓલી કોલેજ પકડતી ને તે કોલેજની સ્કોલરશીપ આવે ને તો 1500-2000 રૂપિયા સ્કોલરશીપ આવે ને. ત્યાં તો ઘઉંના ભાવે ક્યાં હતા. હાવ ઓછા ભાવ હતા. અને એમાં થોડા ઘણા આપણે 10-20 કરીને 1000-1500 ભેગા કર્યા હોય. 3,500-3,500 ખાંડી એક ઘઉં આવી જતા. તો ત્યાં ઘઉં લેતા. તો એક બાર નણંદની દીકરી છે એ પેલા તો સ્કોલરશીપ આવતી ઓલા સ્કૂલમાંથી. પછી ઈ ભેગા કરું ને 10-20 તમારા ખિસ્સામાંથી હું કાઢી લેતી હોય. પેલા તો કાઢતી નોકરી ન કરતી. અને પૈસા આપણી પાસે આપણે કમાતા ન હોય ક્યાંથી હોય. તે 10-20 કરી અને એમ કરીને ભેગા કરીને ઘઉંના આખા વરસના. પછી બાને દઉં બાર્યો ઘઉં લે. બા એવા ખુશ થતા. બા પાસે વ્યવહાર હતો. બા બિચારા શું કરે. કમાવા વાળો હજી એક જ હતો અને ખાવા વાળા અમે પાછા એક મારા નણંદના દીકરો એક ભણતો. એક બીજા મારા નણંદની દીકરી ભણતી. બીજા અહીંયા રહેતા 1-2 એમને. મારા 2 અમે 6 જણા 8-10 જણાનો પરિવાર. તો એ તો કૂતરાને એક રોટલી નાખવી છે ને બહુ મુશ્કેલ થઈ પડતી. અટાણે ખાવા વાળા નથી તો દાણો એટલો ને એટલો ચાલુ રાખ્યો છે. ઓછો કર્યો જ નથી. મારા નાનકડાને ફોન આવે ને એમ કે મમ્મી કે મારા ભાગનું છે ને કૂતરાને ખવડાવજે. એ કે
બીજું કઈ નહીં, કંઈક છે ને બાર ગામ કે આપણે જવું હોય અને તો હાઈતમ કે હોય ને ચૂલો ઠારવો હોય ને તો એ બહુ વહમું થઈ પડે. આ કૂતરાને હવારમાં ઓલું ઘી કર્યું ને તે રોટલી હવારમાં વેલી કરી નાખી, પછી તે 4-5 રોટલી ચૂરી, ઓલા કીટું નીકળે ને ઘી ની કીટું ગરમ ટોપડી કરી દી, એ ચાટી ટોપડી ચાટી ગઈ, ટોપિયું ચાટી ગઈ હો કૂતરા. આજે મજા પડી ગઈ, ઓલી લાપસી જેવું થઈ ગયું ને. બોલો બેહો તો ત્યાં બેહો તો અહીંયા ના પગથિયા આમનું ભગવાન અમારી જિંદગી કાઢી નાખે, બીજું શું જોઈએ અમારે. હા ધ્યાન 10 કાઢી નાખે ઘણું. જિંદગીનો થોડો ભરોસો છે કે કેટલા વર્ષ કોના કિસ્મતમાં લખેલા છે. પણ સેવા કરવાની છે, બીજું બધું ન સમજાણું. હા ભગવાનને કઈ પશુ પક્ષીની સેવા કરીએ. ઓલા ચોખા કેદીને અમે ટીંગાડ્યા પશુ પક્ષીની સેવા, તો મને મગજમાં આવે. કેદીના મેં ચોખા ટીંગાડ્યા 2-3 કિલો જેટલા ચોખા છે, અને કેદીના પક્ષી હાટું રાખ્યા છે મેં. તો ટીંગાડીને રાખ્યા છે કે આ છે ને ચકલા હાટું લેતા જાજો. તો મગજમાં આવે તો લેતા જાય ને. અમને તો ગાંડાને એક કૂતરા જ દેખાય, અમને પશુ પક્ષી ઓછા દેખાય. પછી આ ઘઉં નીકળશે ને એ બધું ભેરું લેતો. ના આ ઘઉં તો ઈ કૂતરા હાટું, આ ગલું આપણે પક્ષીને ચોખા જ નાખવાના. લેતો જાય કાલે. હા ઉંમર છે ને. હા પક્ષીને આપણે આનો ભાગ તો કાઢીએ જ. આ તો જીડા કણકી છે જ નહીં, જરા છે ને એ તો દરીને લોટને આપણે બધા ખાઈ જાય. ખોટા જે ન નાખતા હોય ન કહેવાય. ઘઉં નહીં ના, ઘઉં આપણા માટે કૂતરા માટે છે. અને ચોખા છે એ ચોખા હું લઉં 5 કિલો. કૂપન ના આવે ને, અમારે તો કૂપન ના આવતા નથી રાહતના. સરકારનો નિયમ કેવો, રાણાવાવની અંદર સાદું કૂપન હોય ને તોય ઘણું આપે ને, અમારા અહીં કાંઈ એટલે કાંઈ નું આવે. એટલે છેલ્લા 20 વર્ષ 30-25 વર્ષ થયા તો અમે અમારા કૂપન ની અંદર સિક્કોય નથી મારેલો. એટલે સરકાર કોને હું આપે એ કઈ ખબર નથી પડતી. એટલે આપતા તો હોય પણ ખબર નહીં હું હોય, રામને ખબર. ચાલુ કરાવવું છે. હા હવે રાહત કૂપન કરાવી નાખીએ ને તો મહિને 5-7 કિલો ચોખા આવે. તો અમે તો ખીચડી બાવીએ ગઈ તે તો ખીચડી ઓછી કરું. મને ખીચડી ભાવે પણ પછી એક હાટું કઈ કરતા હાર થાય. કોક દી હું ચાપલી ખાઈએ, ચાપલી દહીં ને ખીચડી ભાવે અમારી, એટલે કઈ એના હાટું થઈને કરું. તો આવું બધું છે. બસ ભગવાન હાજા નિર્વાહ, બીમારીથી મુક્ત, નિરોગી. આપણે નથી બહુ કંઈ હાઈફાઈ જીવન જીવવાનો શોખ નથી, કાંઈ બહુ વીઆઈપી જીવન જીવવાનો શોખ. અટકવા ન દે ઈશ્વર, આ આયદરા અધૂરા ન રાખે, અને દવાખાનાના ધક્કા ન ખવડાવે. શરીરના બધા સ્પેરપાર્ટ હાજા નિર્વાહ જેવા ઈશ્વર આપ્યા એવા જ ઉપર લઈને પાછા વયા જાય. અને આમ નામ આપણો આત્મા ખુશ રહીએ એનાથી વિશેષ સુખ એ કંઈ નહીં. ગમે એટલા રૂપિયા આપણી પાસે હશે, કરોડો રૂપિયા, બાપ દાદાની મિલકત એ કદાચ આપને મળી ગઈ હોય, પણ ઈશ્વર ખાવા ન દે ને બધાની પરેજી રાખવી પડે તો એ જીવનમાં ધૂળ પડી. એટલે ઈશ્વર પાસે તો હું તો પ્રાર્થના કરું કે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી છે ને ડૉક્ટર એમ ન કહેવો જોઈએ કે બેન તમારે આ વસ્તુ હવે નહીં ખાવાની, બધું યાડે હોબળે દઈ રાખો. તો હાલો થોડાક ઘઉં ચારી લઉં ને તો મારે દહીંનો લોટ જરાય નથી. અને કૂતરા રોટલી વિના ખાય નહીં. 5 કિલો તો હું એક બાજુ લગ્નનું હતા, એક બાજુ વાયડું હતા, તે 5 કિલો લોટ તો હું વેચાતો લઈ એવી. ઘઉં લેવાના હતા ને મારી જિંદગીમાં મેં કોઈ દી લોટ વેચાતો નથી લીધો, પહેલી વાર લીધો. તો આવું છે બધું. આવજો, સીતારામ. અને આવા નવા વિડીયા જોઈએ રાખજો. બીજું તો જસનાબેન અટાણે કાંઈ નવીન નહીં નથી આપતા, કંઈ વિચાર અત્યારે આવતો નથી કામની અંદર. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો, સવારના વિડીયોમાં. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.